लागा हूँ पहलो लागा हूँ पहलो लहड़ी पीतांबर गुरु पाल भेद महारस भागवत वेद महारस भागवत पायो जिन पसाई पहला नाम परमेश्वर पहलो पहलो नाम परमेश्वर जिन जग मान्य जोई नर मूरख समझे नहीं मर हरि करे सो माटे हरि हरि तू हरि ए हरि 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 करता तू हरख कर ए जीवन बूझ पारस लाद्यो आ प्रगट धन मानव रो तू करता तू भया तू करता तू भयो मुझ में रही न हूँ वारी तेरे नाम की मैं जीत देखूं तीत तू એટલા માટે ભટકેલ મનની બાવાજી એ ભૂલને સુધા भटकेल मननी मारी ए भूलने सुधारो ने ए पछी समझणनी सोटे अमने तमे ताले हवे शरणु माले जो मारा श्याम मननी मारी भूलने सुधारने ए समझणनी सोटे हमने तमे ले शरणु माले जो
લાગે છે કાજાને દોયલી વેળા જે દર્શન તમે દે હાલ 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 દોયલી એ વેળા જે દર્શન શરણ માલે લેજો મારા શરણ માલે નથી બેરી થઈ નથી નીંદરમાં ઘેરા નથી બેરી થઈ નથી નીંદરમાં ઘેરાણી કેમ કે તારા અંતરનો પુકાર નથી માટે આદ કે ભળે માતાજી આપણા કે મહાભળે સોરી બાબુ મરણ રે તિથિ નો બાવાજી એ મહિમા છે મરણ રે તિથિ નો ગુરુજી મહિમા છે મોટો અવસર વિના જે આડ
તમે રે આવું સર્વે પછી કઈ કમી હોય નહીં. દુનિયા કે છે માટે પ્રતને સંભાળી બેલે તમે રે ગુરુજી મારા ગુરુજી મારા हमारा विस्तार में बापू कारायड़ो राग गवाय खेतसे शनि सांजना एक ज खाली मुखड़ो आपू प्लीज हेल्प मी सुबुदी सोय में जे एकड़े केने ब्या कुबदी वंश थया कोई भागशाળી હોય એને સદબુદ્ધિ પ્રાપ્ત થાય કહેવાનો મતલબ છે सुबुदी सोय में हिकड़े केरे ब्या कुबदी वंश कहेવાનો મતલબ બીજાને કબૂદી લાગી ગઈ સાહેબ પછી શું થાય સમજાયા નર કોઈ દી સમજે ના 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 એ ના 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 समझाया नर कदे न समझे इन्हीं के अखर ऊंधा प्या પછી हालत શું થઈ બાપ ઈ નર વોવટ में व्या कोई गणतरी न થઈ कवि किए ई नर वोवट में व्या 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 व्या
એ પોતાનો હારીને ધર્મ હરદાસ કીએ પોતાનો ધર્મ હારી ગયા સાહેબ. કારાયડામાં કવિ લખે છે એટલે બ્રધને સંભાળી રે તમે શરણમાં લેજો, શરણમાં લેજો. છોડીને જો જાશો તો એ તમને સોરે નહીં માવા. છોડીને જાશો છોડીને જો જાશો તમને હવે શોભે છોડીને રે છોડીને રે છોડીને રે છોડીને રે છોડીને રે છોડીને જો જાશો તો શોભે નહીં માવા. નવે ખંડમાં લાગે 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 હે દો તરત સવો કહે સ્વામી સવો કહે સ્વામી સ્વામી અમારામાં બધી છે ખામી. એ ખામી પણ અવગુણ સામું જોશો ના અંતર જામી સાહેબ. मैं तो अवगुण भयो तुम गुण भयो जहार. मैं तो क्या हूं શું છું પણ એક લગન જેને લાગી હોય સાહેબ એક જ લગન કચ્છીમાં સિંધીમાં એને તવાર કહેવાય. બાપુ લતીફ સાંઈ લખે છે સિંધનો સૂફી સંત. શું લખે છે સાહેબ? મું મન લાગી તું મના મું મન લાગી તો મન લાગી મું મન લાગી તું મના મું મન લાગી રે તું મન जैसे तार तंबूर मुझा में ठुड़ा जैसे तार तंबूर जैसे तार तंबूर जैसे तार तंबूर सा तन से वैसे जुदा नहीं तू
મુરબ્બી જીતુદાનજીએ વાત કરી કે દુબઈમાં પાકિસ્તાનથી જે કલાકારો આવેલા અને હું સાંભળવા બેઠો એમનો કાર્યક્રમ પૂજ્ય બાપુના ચરણોમાં બેઠો હતો અને પૂજ્ય બાપુએ એવી દયા કરીને મને કીધું કે ડેરા કાંઈક મારો બાપ સંભળાવજે. પછી મેં સંભળાવી અને સાહેબ માફ કરજો, પૂજ્ય બાપુ બેઠા હોય ને કોને સાહેબ કાંઈક કાકલુદી કરવાનું મન ન થાય સાહેબ. એવી કાંઈક પ્યાસની વાત છે, એવી કાંઈક લગનની વાત છે, એવી કાંઈક તવારની વાત છે. લતીફ સાંઈ લખે છે તન મન મંજ તવાર ઓ યારા मुझे तन मन मिंज तवार ओ यारा सदा शुक्री कायम શિકરીએ. શિક એટલે સિંધી શબ્દ છે. કાયમ પ્યાસ રીએ સાહેબ આવા સંતોને જોવાનું, દર્શન કરવાનું, પ્રેમ રીએ. શું લખે છે? आहे उन अखियनु में आंखों में प्यास છે સાહેબ. કવિ લખે છે आहे उन अखियनु में सोढ़ा मोगो सत्तार ओ यारा सोढ़ा मोगो सत्तार ओ यारा सदा जे सिकजी. છેલ્લે લખે છે आहे अब लतीब के आहे उन अखियन में आहे લતીબ કે શું છે? એને પ્યાસ છે, એને તરસ લાગી છે. શેની? પિય મુજે જી પચાર. એક જ રટન છે પિય એટલે કે પ્રીતમ, સદગુરુ. હું તમે જેને માનતા હોઈએ તેની વાત છે. आहे अब लतीब के मुझे मिठड़े पीज जी पचार ओ यारा सदा सिकजी. तन मन मंज तवार तनु तन मेरे में जिजे तबार यारा तन मन मंज तवार ओ यारा सदा सिकजी सदा